નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતીનું જે નવી પેપર સ્ટાઇલ આવી છે પ્રથમ પરીક્ષાની, એ આધારે સરસ મજાનું અહીંયા પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવેલું છે, જે તમને સોલ્યુશન સાથે આપવામાં આવ્યું છે. તો આજે આપણે પ્રથમ પરીક્ષા આધારિત 2024નું ધોરણ 9 વિષય ગુજરાતી, કે જેમાં પ્રથમ પરીક્ષાની જે ગુજરાતી વિષયની પેપર સ્ટાઇલ ફરી છે, એમાં કેટલા સુધારા આવ્યા છે, કયો પ્રશ્ન એડ થયો છે, કેટલા માર્ક્સ ઉમેરાયા છે કે ઘટ્યા છે, એ તમામ બાબતોનું અત્યારે અહીંયા આપણે સોલ્યુશન કરીશું. એના જ આધારે એક પ્રશ્નપત્ર જવાબ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. હવે કુલ ગુણ 50 માર્ક્સનું આપણું ગુજરાતીનું પેપર, એ તો તમને ખ્યાલ જ છે. સમય 2 કલાક, બરાબર. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, ચારે વિભાગમાં જે પણ પ્રશ્ન ફર્યા છે અથવા તો એમાં જે પણ કઈ સુધારા આવ્યા છે, એના આધારે જ અહીંયા પ્રશ્નપત્ર તૈયાર થયું છે, જેનાથી તમને સરળતા રહે તૈયારી કરવામાં કે કેવા પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. તો એના આધારે આપણે અહીંયા પ્રશ્નપત્ર અને એનું સોલ્યુશન કરવાનું છે. વિભાગ એ ગદ્ય વિભાગ, વિભાગ બી પદ્ય વિભાગ, વિભાગ સી વ્યાકરણ વિભાગ અને વિભાગ ડી લેખન વિભાગ. આ ચારે વિભાગની વાત કરતા જો વિભાગ એ ગદ્ય વિભાગમાં જોડકા ખાલી જગ્યા એડ થઈ છે, બરાબર. 10માની જે પેપર સ્ટાઇલ છે, જેમાં ગુજરાતી વિષયની વાત કરું છું, તો 10માની જે પેપર સ્ટાઇલમાં જોડકા ખાલી જગ્યા આ બધું આવે છે, એ જ પ્રમાણે અત્યારે ધોરણ 9ની નવી પેપર સ્ટાઇલમાં પણ જોડકા અને ખાલી જગ્યાનો સમાવેશ કરાયો છે. વિભાગ એ અને વિભાગ બી બંને વિભાગમાં જોડકા અને ખાલી જગ્યાનો પ્રશ્ન ઉમેરાયો છે. જે રીતે 10મામાં કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ, પાત્ર, ઉક્તિને આધારે જોડકા પૂછ્યા હતા, એ આધારે જ ધોરણ 9માં પણ વિભાગ એ અને વિભાગ બી માં જોડકા પૂછાય છે. ત્યારબાદ ખાલી જગ્યા, તો કે આપણે પાઠ અથવા કાવ્યને વ્યવસ્થિત સમજ્યા હોય તો આપણે ખાલી જગ્યાનું સોલ્યુશન પણ સરળતાથી કરી શકીએ. હવે બીજી વસ્તુ કે જો કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ અને પાત્ર, ઉક્તિનો અભ્યાસ જો તમે ધ્યાનથી કરો તો એના આધારે તમારા જોડકાના પ્રશ્નો પણ સોલ્વ થઈ શકે. ત્યારબાદ ખાલી જગ્યા, એ પણ તમારા પ્રશ્નો સોલ્વ થઈ જાય અને એના પછીના જે એક વાક્યના સવાલ જવાબ છે, એ પ્રશ્ન પણ તમારા સોલ્વ થઈ જાય. તો એના આધારે તમને 1 થી 12 ચેપ્ટરના કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ, પાત્ર, ઉક્તિ તથા કવિના ઉપનામ, આ બધી જ વસ્તુ આવડવી જરૂરી છે, જેનાથી તમારા જોડકા, ખાલી જગ્યા અને એક વાક્યના પ્રશ્નોના જવાબ સરળતાથી સોલ્યુશન થઈ શકે. તો શરૂઆત કરીએ. વિભાગે એ ગદ્ય વિભાગનો પ્રશ્ન અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. 2 માર્ક્સમાં પૂછાય છે આ સવાલ. હવે ગદ્ય, કૃતિ અને સાહિત્ય પ્રકાર, એટલે અહીંયા સીધું આપણને ખબર પડી જાય કે પાઠ અને એનો પ્રકાર કયો છે, એના આધારે અહીંયા જોડકું પૂછ્યું છે. તો મેં આગળ પણ કીધું, તમારે શું કરવાનું, તો કે 1 થી 12 ચેપ્ટરના જે કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ છે તથા કવિના ઉપનામ છે, એનું આખું 12 ચેપ્ટર સુધીનું લિસ્ટ તૈયાર કરવાનું, બરાબર. એ લિસ્ટ તૈયાર કર્યા પછી રોજ એને 2 થી 3 વાર એનું વાંચન કરવાનું. વાંચન કર્યા બાદ એકવાર આખું લખી જવાનું કોષ્ટક, જેનાથી 12 ચેપ્ટરના તમારા કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકારના તમામ જે પ્રશ્નો છે એ સોલ્વ થતા રહે. હવે જોઈએ નંબર 1 લોહીની સગાઈ, 2 છાલછોતરા અને ગોટલા. સાહિત્ય પ્રકારમાં એ હાસ્ય નિબંધ, બી લલિત નિબંધ અને સી નવલિકા. તો લોહીની સગાઈ પાઠનો સાહિત્ય પ્રકાર થશે નવલિકા, તો ઓપ્શન સી. નંબર 2 છાલછોતરા અને ગોટલા પાઠનો સાહિત્ય પ્રકાર થશે હાસ્ય નિબંધ, તો ઓપ્શન આવશે એ. ત્યારબાદ પ્રશ્ન બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 માર્ક્સમાં ખાલી જગ્યા પૂછાય છે. જો પાઠનો અભ્યાસ વ્યવસ્થિત કર્યો હશે તો આ ખાલી જગ્યાનું પણ તમે સોલ્યુશન સરળતાથી કરી શકશો. ત્રીજો સવાલ કે ભગતના પડખામાં ખાલી જગ્યા પર ચડી ગયેલો મકોડો, કાળો ગીંગોડો, કીડો. જવાબ આવશે કાળો ગીંગોડો. ખાલી જગ્યા પણ તમને ઓપ્શન સાથે પૂછાય છે. નંબર 4 કે લોહીની સગાઈ પાઠના લેખકનું નામ ખાલી જગ્યા છે. હવે મેં તમને આગળ જ કીધું હતું શું કરવાનું તમારે, તો ભાઈ તમારે કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંદર્ભ, પાત્ર, ઉક્તિ, ઉપનામ આ બધું એકવાર વાંચી લેવાનું, સમજી લેવાનું, બરાબર. એના આધારે જે રીતે આપણે જોડકાનું સોલ્યુશન કર્યું એ જ રીતે ખાલી જગ્યામાં પણ એના આધારે સવાલ પૂછાણો. એક વાક્યમાં પણ પૂછાઈ શકે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવું. તો જવાબ આવશે એમાં ઈશ્વર પેટલીકર.
પ્રશ્ન ક, નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. 2 માર્ક્સમાં સવાલ પૂછાય છે, પ્રત્યેકનો 1 ગુણ. સવાલ નંબર 5 કે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? તો જવાબ આવશે કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. બરાબર. આપણો પાઠ નંબર 2 ચોરી અને પ્રાયશ્ચિત પાઠનો એક વાક્યનો સવાલ. નંબર 6 માર્કંડી લેખકને શું આપતી? જવાબ આવશે કે માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી. પ્રશ્ન ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. 2 માર્ક્સમાં પૂછાય છે સવાલ. હવે અથવામાં અહીં આપ્યો છે જે 7મો ક્રમ છે એના અથવામાં 7મો આપ્યો છે. એ બેમાંથી તમને જે એક વ્યવસ્થિત યોગ્ય આવડતો હોય, બરાબર, એ એક જવાબ લખવાનો છે. એક સવાલનો જવાબ તમારે વ્યવસ્થિત યોગ્ય રીતે લખવાનો છે. જોઈએ નંબર 7, દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? તો જવાબ આવશે કે દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીએ 2-3 વખત અંદર જોયું. અંદર 3-4 સ્ત્રીઓના વાળ ફકફકતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયા. આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકી દવાખાનામાં મંગુને તે જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા. હવે આ જ સવાલના અથવામાં બીજો સવાલ પૂછાય છે કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, કારણ આપો. પાઠ નંબર 4 એનો સવાલ છે. તો જવાબ જોઈએ કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ, માણસરૂપી મૂર્તિ. આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી, ત્યાં વળી પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવી? આ કારણથી એને શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી. ત્યારબાદ પ્રશ્ન ઈ, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 4 માર્ક્સનો સવાલ પૂછાય છે. એઝ ઇટ ઇઝ જે પ્રમાણે 8મો આપ્યો છે સવાલ એના અથવામાં જ બીજો 8મો સવાલ આપ્યો છે. બેમાંથી તમને જે વ્યવસ્થિત સવાલનો જવાબ આવડતો હોય યોગ્ય રીતે તમારે લખવાનો છે. 1 નંબર 8 કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતા લખો. જોઈએ ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે. કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે, તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ એ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદ છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા ભારત દેશને એક માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. એના અથવામાં સવાલ કયો પૂછાય છે? તો કે જીવદયા પ્રેમના નામે લેખકે આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? છાલ, છોતરા અને ગોટલા પાઠનો મુદ્દાસર સવાલ પૂછ્યો છે. તેનો જવાબ જોઈએ કે આપણે ફોફાના ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે એક રૂમાલમાં લઈ તેની નાની પોટલી વાળી ખિસ્સામાં રાખવી જોઈએ. પછી જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવી દેવી જોઈએ. પણ આપણને એવી ટેવ જ નથી. આપણે તો રહ્યા જીવદયા પ્રેમીઓ. આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે. ઘણી વાર એ સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવે છે. એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જવાનું, થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ. લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટેવ ઉપર હળવો કટાક્ષ પણ કરે છે. આગળ જોઈએ વિભાગ બી, પદ્ય વિભાગ આધારિત કાવ્ય આધારિત પ્રશ્નોના જવાબ જોઈએ. સૌ પ્રથમ જોડકા. પ્રશ્ન અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. 2 માર્ક્સમાં પૂછાય છે. પદ્ય, કૃતિ અને કર્તા. હવે અહીંયા ચોખ્ખું સ્પષ્ટ સાબિત થાય કે આ કર્તા અને કૃતિના આધારે 2 માર્ક્સનું જોડકું પૂછાણું છે. નંબર 9 કામ કરે ઈ જીતે. નંબર 10 પછી શામળિયોજી બોલ્યા. કર્તા ઓપ્શન એ માં આપ્યું છે પ્રેમાનંદ, બી માં આપ્યું છે નરસિંહ મહેતા, સી માં આપ્યું છે નાથાલાલ દવે. હવે જોઈએ તો પ્રશ્ન નંબર 9 કામ કરે ઈ જીતે. આ કાવ્યના કર્તા છે નાથાલાલ દવે. તો ઓપ્શન આવશે સી. નંબર 10 પછી શામળિયોજી બોલ્યા આખ્યાનના.
કરતા છે પ્રેમાનંદ, તો જવાબ આવશે ઓપ્શન એ. આગળ વધતા પ્રશ્ન બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 માર્ક્સમાં પૂછાય છે, પ્રત્યેકનો 1 ગુણ. નંબર 11 કે સાંજ સમયે શા મળ્યો ખાલી જગ્યાથી આવે છે, મથુરાથી, ગોકુળથી કે વૃંદાવનથી, તો જવાબ આવશે વૃંદાવનથી. કારણ કે પહેલી જ લાઈન છે કે સાંજ સમયે શા મળ્યો વહાલો વૃંદાવનથી આવે, તો જવાબ તો આપણને સીધી રીતે જ ખબર પડી જશે અહીંયા. ત્યારબાદ નંબર 12, શ્રી કૃષ્ણ અને સુદામાને ખાલી જગ્યાએ કામ સોંપ્યું, ગુરુએ, ગુરુ પત્નીએ કે બલરામે, જવાબ આવશે કે ગુરુ પત્ની એટલે જે ગોરાણી હતી એણે. પ્રશ્ન ક, કાવ્ય પૂર્તિ કરો. હવે વિદ્યાર્થી મિત્રો ગદ્ય વિભાગમાં શું હતું, તો કે સવાલ પૂછાતા એક એક વાક્યના, બરાબર, 2 માર્ક્સનું ટોટલ એ પ્રશ્ન રહેતો, પ્રત્યેકનો 1 ગુણ. એવી રીતે એક એક વાક્યના સવાલ પૂછાતા, પણ આમાં શું છે તો 2 માર્ક્સમાં કાવ્ય પૂર્તિ કરો એ પ્રશ્ન પૂછાય છે. હવે આમાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે જ્યાં વિરામ ચિહ્નો આવતા હોય, અલ્પ વિરામ હોય તો એ ભલે, ગુરુ વિરામ હોય તો એ ભલે, પૂર્ણ વિરામ હોય તો એ ભલે, અવતરણ ચિહ્ન હોય તો એ ભલે, તમામ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવાના છે, કારણ કે એના આધારે માર્ક્સ કપાવવાની શક્યતા ઘટે. જો વિરામ ચિહ્નો વ્યવસ્થિત હશે, વ્યવસ્થિત પંક્તિ જે પ્રમાણે પૂછી છે એ પ્રમાણે લખેલી હશે તો 2 માંથી 2 માર્ક્સ, બરાબર. પણ જો ભૂલ થશે તો આમાં માર્ક્સ કપાવવાની શક્યતા છે. સાંજ સમયે શા મળ્યો, 13મો પ્રશ્ન, સાંજ સમયે શા મળ્યો, વચ્ચે સ્પેસ છે, મહેકે, આ વચ્ચેનો ભાગ આપણે પૂરવાનો છે. તો સાંજ સમયે શા મળ્યો વહાલો વૃંદાવનથી આવે. આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે, મોર મુગુટ શિર સુંદર ધર્યો કાને કુંડલ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચુવા ચંદન મહેકે. આમાં જ્યાં પણ વિરામ ચિહ્નો આવતા હોય વિરામ ચિહ્નોનો ખાસ અભ્યાસ કરવાનો. આગળ વધીએ. પ્રશ્ન ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. 2 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે, અથવામાં એઝ ઇટ ઇઝ ગદ્ય વિભાગમાં હતું એમ જ, બરાબર. 14ના અથવામાં 14મો સવાલ, 2 માંથી તમને જે યોગ્ય સવાલનો જવાબ આવડતો હોય એક લખવાનો છે. નંબર 14, મુદ્દાસર નોંધ આપો કે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા. હવે આને કઈ રીતે આપણે 2 માર્ક્સમાં લખી શકાય જોઈએ. શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે અને સ્વમાનથી જીવવું છે, પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે, તેના હૈયા ખમીર છે, તેની પાસે શારીરિક શક્તિ છે. શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે, તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે. સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે. એના અથવામાં બીજો સવાલ કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના પ્રારંભમાં જીવન માટેનો કવિનો પહેલ અનુભવ શું હતો. જોઈએ કે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો, અહીં જ પાપા પગલી માંડી, અર્થાત શૈશવ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. આગળ વધીએ. પ્રશ્ન ઈ, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 4 માર્ક્સમાં સવાલ પૂછાય છે, સેમ એઝ ઇટ ઇઝ અથવામાં આપ્યો છે. આના આજે પ્રશ્ન નંબર 15ના અથવામાં બીજો 15મો સવાલ પણ આપ્યો છે. 2 માંથી તમને જે યોગ્ય સવાલનો જવાબ આવડતો હોય એક લખવાનો છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો. જોઈએ જવાબ કે મરજીવિયા સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે, કારણ કે દ્રઢ નિશ્ચયી છે, એમના હૃદયમાં ઉત્સાહ છે અને આંખોમાં તેજ છે, એમના અંગે અંગમાં અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણી મોતીનો અમૂલ્ય ખજાનો લાવી બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે. હવે નાથવામાં પૂછાતો સવાલ કે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો. કાવ્ય નંબર 3, આખ્યાન નંબર 3 કે પછી શામળિયોજી બોલ્યા એનો મુદ્દાસર જવાબ કે શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 માસ
સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ ન છોડ્યો. શ્રી કૃષ્ણ સુદામા પાસે એ વાતનો ઇકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી, તો સુદામાએ વિનમ્ર ભાવે અને કૃષ્ણની મહાનતા ગણી. આમ શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું. આગળ વધતા વિભાગ સી, વ્યાકરણ વિભાગ. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. બરાબર, અહીંયા પણ જે પ્રમાણે વ્યાકરણના ટોપિકમાં ફેરફાર આવ્યા છે એ પ્રમાણે આપણે જોતા જઈએ. નંબર 16, ચાંપલ્યો. ચાંપલ્યો આપણને શબ્દ આપ્યો છે, એની જે ઓપ્શન આપ્યા છે જોડણીમાં પણ 3, એમાંથી જે સાચો યોગ્ય જવાબ હોય તમારે લખવાનો છે. તો ચાંપલ્યો શબ્દમાં સૌ પ્રથમ અહીંયા જે લમાં દીર્ઘઈ છે ત્યાં શું આવશે? રસ્વઈ. બરાબર, એટલે વચ્ચેનો ઓપ્શન સાચો આવશે. નંબર 17, કૈલાશ. કૈલાશમાં પણ એ જ રીતે આ જે પહેલો જે ઓપ્શન છે એ સાચો છે. 1 માર્કમાં પૂછાય છે. 2 શબ્દ, એક શબ્દનો અડધો માર્ક અને બીજા શબ્દનો પણ અડધો માર્ક, ટોટલ 1 માર્કમાં જોડણી પૂછાય છે. આગળ નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો, 2 પૂછાય છે. 2 માર્કમાં એકમાં પહેલા આવશે સંધિ છોડો અને પછી જોડો. નંબર 18, ગજ પ્લસ ઇન્દ્ર. અહીંયા પણ આપણને ઓપ્શન આપ્યા છે તો યોગ્ય આવશે ગજેન્દ્ર. નંબર 19, ગણેશ. એમાં પણ ગણ પ્લસ ઈશ, ગણા પ્લસ ઈશ કે ગ પ્લસ નેશ, તો જવાબ આવશે ગણ પ્લસ ઈશ. આગળ નીચેના વાક્યોમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. એમાં પણ આપણને ઓપ્શન આપ્યા છે. 1 માર્કમાં પૂછાય છે તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો. બરાબર, તારામંડળ એટલે કે તારાઓનો સમૂહ. જ્યારે સમૂહ દર્શાવાતો હોય ત્યારે કઈ સંજ્ઞા આવે? સમૂહવાચક સંજ્ઞા. સાચો સમાનાર્થી શોધો. આ પણ 1 માર્કમાં પૂછાય છે. 2 શબ્દ આપ્યા હશે, એકનો અડધો બીજાનો અડધો, એવી રીતે 1 માર્કમાં પૂછાય છે. 21, કે પેઢી, જેનો અર્થ થશે દુકાન. નંબર 22, ખોભાણ, જેનો અર્થ થશે ગુફા. નીચે આપેલા, ત્યારબાદ આગળ વધતા નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય શોધીને લખો. 1 માર્કમાં પૂછાય છે વિનમ્ર. પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં, તો જવાબ આવશે પૂર્વ પ્રત્યય. કારણ કે અહીંયા તમે જો છૂટું પાડો તો વી પ્લસ નમ્ર. બરાબર, આવી રીતે પ્રત્યય છૂટો પડે તો જે આગળની બાજુ છૂટો પડે તો જવાબ આવશે પૂર્વ પ્રત્યય, ને જો પાછળની બાજુ પ્રત્યય છૂટો પડે તો આવે પર પ્રત્યય. તો અહીંયા જવાબ આવશે પૂર્વ પ્રત્યય. આગળનો પ્રશ્ન કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખો. 1 માર્કમાં આપણને પૂછાય છે વિશેષણ શોધીને એનો પ્રકાર. 24મો સવાલ કે અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસે લી. હવે અહીં એટલે સ્થળનો ઉલ્લેખ થયો છે તો જવાબ આવશે સ્થળવાચક વિશેષણ. આગળનો પ્રશ્ન કે નીચેના શબ્દોના સર્વનામ લખો. એનો પ્રકાર લખવાનો નથી કીધો, માત્ર સર્વનામ લખવાનું છે. 1 માર્કમાં પૂછાય છે કે એ લોકોએ મને પૂછ્યું, તો અહીંયા શું આવશે? મને, સર્વનામ. આગળનો પ્રશ્ન કે નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. 26મો સવાલ કે વહેણ. વહેણનું શિષ્ટ રૂપ આવશે વહેણ, જેમાં અહીંયા વ હળદો તો એ આખા અર્થમાં લીધો છે. આ પણ 1 માર્કમાં પૂછાય છે. આગળ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. બરાબર, એટલે અહીંયા આપણે સીધું લખવાનું થશે, કોઈ ઓપ્શન આપ્યા હશે નહીં. નંબર 27, જોખમ ખેડવું, તો જવાબ આવશે સાહસ કરવું. આ પણ 1 માર્કમાં પૂછાય છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આ 1 માર્કમાં પૂછાય છે. જમીન, પર્વત કે ઝાડમાં પડેલો મોટો ઊંડો ખાડો કે બખોલ. જવાબ આવશે કોતર. ગોપાળ બાપા પાઠનો શબ્દ સમૂહ. આગળનો પ્રશ્ન કે નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. ધ્વનિ શ્રેણી 1 માર્કમાં પૂછાય છે. 29મો સવાલ, સ્વચ્છતા. સ્વચ્છતામાં સૌ પ્રથમ સ અડધો છે એટલે સ નો ઉલ્લેખ કરવાનો. સ ખોડો પ્લસ એની સાથે વ છે તો ખોડો વ પ્લસ વ માં અ સ્વર ભળેલો છે એટલે અ આવશે, પ્લસ ચ અને છ માં ચ અડધો છે એટલે ખોડો ચ, પ્લસ ચ ની સાથે છ આખો જોડાયેલો છે તો ખોડો છ, પ્લસ સ્વર અ ભળેલો છે એ, પ્લસ તામાં ત ખોડો અને આ સ્વર ભળેલો એ ભળેલો છે મૂકવાનો.
બરાબર. આવી રીતે વિભાગ સી વ્યાકરણ વિભાગ ટોટલ 12 માર્ક્સનું તમારે પૂછાય છે, જેમાં અમુક પ્રશ્નો હેતુલક્ષીને આધારે એટલે કે બહુ વિકલ્પીય પ્રશ્નો છે અને અમુકમાં તમારે જવાબ આપવાના થશે. શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ છે, તળપદા શબ્દો છે, આવા પ્રશ્નો એવા છે કે જેમાં તમારે જવાબ આપવાનો થશે માંગ્યા મુજબ એ રીતે. અને બીજા જે સમાનાર્થી છે, જોડણી છે, સંધિ છે, જેમાં તમને ઓપ્શન આપ્યા હશે બહુ વિકલ્પીય પ્રશ્નો, બરાબર, એમાં તમારે કાઉન્સમાંથી શોધીને એનો જવાબ લખવાનો થશે. એવી રીતે ટોટલ 12 માર્ક્સનું વ્યાકરણ. વિભાગ ડી લેખન સજ્જતા, લેખન વિભાગ અથવા તો અર્થગ્રહણ, કોઈ પણ નામ આપી શકો. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. બરાબર. આ જે સવાલ છે એ આપણને અર્થ વિસ્તાર કરો એ 3 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. શું કે છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જો તમે અર્થ વિસ્તાર લખો છો, અર્થ વિસ્તાર લખતી વખતે પંક્તિને તમે જ્યારે સમજાવો છો ત્યારે 3 ભાગ પાડી દો. સૌપ્રથમ અર્થ, પછી સમજૂતી અને છેલ્લે સાર. 3 ભાગમાં વિચાર વિસ્તાર લખવાનો. બરાબર. કઈ રીતે? અર્થ, આ જે 2 પંક્તિ ટૂંકમાં કહેવા માંગે છે ને એને અર્થ સ્વરૂપે લખવાનું. સમજૂતીમાં શું લખવાનું? તો કે તમે આ અર્થ વિસ્તારને અન્ય કયા ઉદાહરણ દ્વારા સમજાવી શકો છો, બરાબર, એ ઉદાહરણનો ઉલ્લેખ આમાં કરવાનો. જેવી રીતે આમાં અલગ અલગ દ્રષ્ટાંત આપ્યા હોય, બરાબર, કોઈ એવા ખાસ વાક્ય આપ્યા હોય, કહેવત આપી હોય, એમને પણ તમે સમજાવી શકો. ત્યારબાદ સાર, કે તમે આખો અર્થ વિસ્તાર લખો છો અને છેલ્લે આપણને જે પ્રેરણા એમાંથી મળતી હોય, બરાબર, એને સાર સ્વરૂપે તમારે લખવાનું. આ રીતે આખો વિચાર વિસ્તાર તમારે લખવાનો છે, જે 3 માર્ક્સમાં આપણને પૂછાય છે. જોઈએ. ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યું માનવી, એમાં શો ઇન્સાફ. અર્થ, કે કવિએ આ પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને વૈધકતાથી રજૂ કરી છે. સમાજમાં બધા કાયદા ગરીબોને અર્થાત સામાન્ય પ્રજાને જ લાગુ પડે છે, શ્રીમંતો કે રાજકારણીઓને નહીં. સમજૂતી શું કે છે કે કવિએ વાઘનું દ્રષ્ટાંત આપીને આપણા સમાજની વિષમતા ખુલ્લી પાડી છે. ઘેટા બકરા જેવી ગરીબ પ્રજાથી કોઈ ગુનો થાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવે છે કે ફાંસીએ લટકાવી દેવામાં આવે છે, પણ વાઘ જેવા શ્રીમંતો, રાજકારણીઓ કે એના સ્વજનો કોઈ ગુનો કરે તો તેને છાવરવામાં આવે છે. તેને કોઈ કાયદા લાગુ પડતા નથી, તેને કોઈ શિક્ષા કરવામાં આવતી નથી. ઉલટું એમની વિરુદ્ધ બોલનાર પર ખોટું આળ ચડાવીને તેને બદનામ કરાય છે. સંત તુલસીદાસે કહ્યું છે કે સમૃદ્ધ કો નહીં દોષ ગુસાઈ. શક્તિશાળીમાં કોઈ દોષ હોય જ નહીં, તેમને હાથ લગાડવાનો નહીં કે એની સામે આંગળી પણ ચીંધવાની નહીં. તેઓ પ્રજાને છેતરે, ભ્રષ્ટાચાર કરે, ખૂનામરકી કરે કે બળાત્કાર કરે તો પણ પોતાની સંપત્તિ અને સત્તાના જોરે તેઓ નિર્દોષ જ પુરવાર થાય છે. પુરવાર એટલે સાબિત. ગુનો એ ગુનો છે, એ ગુનો સામાન્ય પ્રજા કરે, શ્રીમંત કરે કે રાજકારણી કરે, ન્યાય સૌને માટે સરખો હોવો જોઈએ, પણ સમાજમાં સૌને સરખો ન્યાય મળતો નથી. હવે આજે તમે અર્થ વિસ્તાર કર્યો, એનો સાર શું મળે છે? તો કે કવિએ ઉપરી પંક્તિઓમાં સમાજની વિષમતા અને ન્યાયની પોકળતા પર વેધક કટાક્ષ કર્યો છે. હવે એના અથવામાં બીજો પૂછાય છે, 2 માંથી તમને જે યોગ્ય આવડતા હોય એનો જવાબ લખવાનો હોય. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાગળું છે. અર્થ, આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્વ દર્શાવ્યું છે. સીધી જ વસ્તુ છે, પુરુષાર્થ, પરિશ્રમ. સમજૂતી શું કે છે કે આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે એવો તેમને વિશ્વાસ હોય છે, પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારાનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે, જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે. સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પોતાની મેળે જ એના મોંમાં આવી પડતું નથી. શું કે છે કે સિંહને શિકાર કરવો હોય તો એને ત્યાં જવું પડે, બરાબર, કોઈ સામેથી એની પાસે આવતું નથી કે ભાઈ લ્યો તમે મારો શિકાર કરો. ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે, એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી જતી નથી. પ્રારબ્ધમાં હોય તો પણ તે મેળવવા માટે અને ઉજ્જવળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે. નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે. સાર શું કે છે
કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય છે તે નીચેના પદ્યમાં દર્શાવ્યું છે. એટલે કે પંક્તિમાં કહ્યું છે કે પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દેવને, મહેલના સિંહ સાતે માથે બેસે છે કાગડા. આગળ વધીએ. અહેવાલ લેખન કરો, જે 3 માર્કમાં પૂછાય છે. 31મો સવાલ કે તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંકના ઉદ્ઘાટન અંગેનો છાપાજોગ અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. પુસ્તક બેંક, બરાબર, ભાવનગર, તારીખ 28/12/2017. હવે અહેવાલ લખો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે બાબત ઉપર અહેવાલ લખો છો વચ્ચે શીર્ષક મારો, ત્યારબાદ જમણી બાજુ સૌપ્રથમ સ્થળ અને નીચે તારીખ. જે દિવસે ઘટના બની છે એના પછીના 2 દિવસ પછી અહેવાલની તારીખ, અને ત્યારબાદ આ જે આખો અહેવાલ છે તમારે શેમાં લખવાનો છે? ભૂતકાળમાં. ખાસ ધ્યાન રાખજો, માર્ક્સ એટલા માટે તમારા આમાં કપાય છે કારણ કે તમે બધું વર્તમાન કાળમાં લખી દો છો. 1-2 લાઈન લખીએ વર્તમાન કાળમાં, આખું આવે નહીં. કારણ કે જે ઘટના બની ગઈ છે એ બનેલી ઘટનાને આપણે વર્ણવવાની છે, તો એમાં ક્યાંય વર્તમાન કાળ આવે નહીં. જોઈએ કે ગયા વર્ષે ભાવનગરની શાળા શ્રવણ વિદ્યાધામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ પાસે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પુસ્તક બેંક શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકેલો અને તે માટે પૂરતો સહકાર આપવાની ઈચ્છા દર્શાવેલી. પ્રિન્સિપાલની સંમતિ મળતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મળીને ધોરણ 3 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયની પાઠ્યપુસ્તકો પુષ્કળ સંખ્યામાં એકઠા કર્યા. ભાવનગર ગામની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ દાનવીરોના નાણાકીય સહકારથી પુસ્તકોની સાચવણી માટે જરૂરી ફર્નિચર, કમ્પ્યુટર તથા અન્ય સામગ્રીઓ મેળવી. પ્રિન્સિપાલે શાળાનું પુસ્તકાલયની બાજુમાં જ એક અલગ વિશાળ ખંડ પુસ્તક બેંકનો માટેનો ફાળવ્યો. શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થી સ્વયંસેવકોએ મળીને જુદા જુદા કબાટમાં પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા. એક બાજુ કમ્પ્યુટર મૂક્યું, એમાં પુસ્તકોને લગતી સંપૂર્ણ માહિતી ફીડ કરી દીધી હતી. આજુબાજુ કેટલાક ટેબલ ખુરશીઓ ગોઠવ્યા હતા. વિશાળ ખંડ રંગબેરંગી ફૂલોના તોરણથી સજાવ્યો હતો. તારીખ 27/12/2017ના દિવસે ઉદ્ઘાટનના કાર્યક્રમનો આરંભ સરસ્વતી વંદનાથી થયો. ત્યાર પછી પુસ્તક બેંકનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામની સેવાભાવી સંસ્થાના અગ્રણીય મહાનુભાવો, પ્રતિષ્ઠિત સજ્જનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં કેટલાક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તે પુસ્તકોનું વિતરણ કરવામાં પણ આવ્યું. છેવટે પ્રિન્સિપાલે આ પુસ્તક બેંક જેવા ઉમદા કાર્યમાં સહકાર આપનારા અનેક કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થનાર જિલ્લા શિક્ષણ અધિકારી, ગામના સેવાભાવી સંસ્થા, દાતાઓ, અન્ય મહેમાન તથા વિશેષ તો તેને આવો સુંદર વિચાર આવ્યો અને તેની જહેમતથી આ કાર્ય પાર પડ્યું એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરેનો આભાર માન્યો. કાર્યક્રમના અંતે સૌ ભોજન કરીને છૂટા પડ્યા. અથવામાં પૂછાય છે તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે એક અરજી પત્ર આશરે 100 શબ્દોમાં લખો. આ પણ 3 માર્કમાં પણ કઈ રીતે? તો કે અહેવાલના અથવામાં પત્ર પૂછાય છે. જો તમને અહેવાલનું ફોર્મેટ વ્યવસ્થિત આવડતું હોય તો અહેવાલ લખવાનો, અને જો પત્ર વ્યવસ્થિત લખતા આવડતો હોય કોઈ ભૂલ વગર, બરાબર, આમાં નાની નાની વાત પણ ધ્યાનમાં લેવાય, તમારે પત્ર લખવાનું. પાયલ દેસાઈ, શરૂઆત કરી છે જમણી બાજુ બરોબર વ્યવસ્થિત એક લાઈન કરી દેવાની નામ એડ્રેસ માટે. પાયલ દેસાઈ, 5 યોગી સ્મૃતિ, અલકાપુરી, નડિયા 38701. તારીખ આપી છે 10/4/2019. આ જમણી બાજુ આખી માહિતી પૂરી કરી દીધી. ત્યાર પછી આ બાજુ ડાબી બાજુ શરૂઆતમાં પ્રતિ માનનીય અધિકારી શ્રી, વીજળી ખાતું, વોર્ડ નંબર 19 નડિયાદ. તમે જ્યારે કોઈ અધિકારીને કોઈ કચેરીમાં અરજી કરો છો ત્યારે સંબોધનમાં ભૂલ આવવી જોઈએ નહીં. ભાઈને લખતા હોય તો એમાં પ્રિયભાઈ લખી શકો, બરાબર, પણ કોઈ કચેરીમાં અરજી કરવા જાઓ છો અથવા કોઈ અધિકારીને તમે તમારી રજૂઆત દર્શાવો છો તો એના જે સંબોધનમાં ક્યાંય ભૂલ આવવી જોઈએ નહીં. બરાબર, કઈ જગ્યા ઉપર અરજી કરો છો, એનો વોર્ડ નંબર શું છે, ક્યાંનું છે, બરાબર, એના માટે માનનીય અથવા આદરણીય સંબોધન પણ તમે કરી શકો. બરાબર, ત્યારબાદ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે અહીંયા વિષય લખવાનો ભૂલવાનો નહીં. અરજી કરો છો તો કઈ બાબતે? તો કે વોર્ડ નંબર 19ના વિસ્તારમાં વીજળીની સમસ્યા બાબતે. તો આ તમારે વિષય પણ લખવાનો. પછી વ્યવસ્થિત પેરેગ્રાફની સાથે શરૂઆત કરવાની કે આપને સભીને જણાવવાનું કે અમારા વિસ્તારની પ્રજાને છેલ્લા કેટલાય દિવસોથી વારંવાર વીજળીની સમસ્યા સતાવી રહી છે.
ઘણીવાર કલાકો સુધી અચાનક વીજળી જતી રહે છે, પરિણામે પ્રજા ખૂબ હેરાન થાય છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકતા નથી. ગરમીના દિવસોમાં વીજળી બંધ થઈ જતા લોકો હેરાન થઈ જાય છે. રસ્તા પરના થાંભલાના બલ્બો ઉડી ગયા પછી એને સ્થાને નવા બલ્બો મુકાતા નથી. આથી રસ્તામાં અંધારું રહે છે, જેને લીધે ચોરી અને છેડતીના બનાવો બનતા રહે છે. વીજળીની સમસ્યા જળ સેવા પર પણ અસર પડે છે. સમયસર પાણી ન મળતા જીવન વ્યવહાર ખોરવાઈ જાય છે. આ અંગે અમે ઘણી વાર વીજળી ખાતાને અરજી કરી ચૂક્યા છીએ, પણ હજી સુધી એ દિશામાં કોઈ પગલાં લેવાયા નથી. અમારી આ અરજીને ગંભીરતાથી લેશો અને અમારી સમસ્યા દૂર કરવા સત્વરે પગલાં લેશો એવી આશા છે. આપના પ્રત્યુત્તર જવાબની અપેક્ષા છે. લી એટલે કે લિખિતન, જમણી બાજુ અહીંયા લખવાનું લી, આપની વિશ્વાસુ, વોર્ડ નંબર 19 ની રહેવાસી. બરાબર, કારણ કે બધા વતી આ પત્ર અરજી લખાઈ છે. હવે આગળ વધીએ. નીચેનો ગદ્યખંડ વાંચીને તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. આપણને 2 માર્કમાં પૂછાય છે. જોઈએ, 2 જ સવાલ પૂછાય છે. ગદ્યખંડ હોય તો ગદ્યખંડમાંથી, કાવ્ય આધારિત હોય તો કાવ્ય આધારિત. 2 સવાલના જવાબ તમારે આપવાના. જીવન વ્યવહાર ચલાવવા માટે તો શારીરિક મહેનત કરવી પડે છે. શ્રમ પડે એવા ઉત્પાદક કામો કરવા પડે છે. આપણને મહેનત પ્રત્યે તો એક પ્રકારનો કંટાળો આવ્યો છે. આપણે મહેનતના કામને કુલીનું કામ, મજૂરનું કામ, હલકું કામ એમ કહીને ઉતારી પાડ્યું છે. પણ એ અભણ શ્રમજીવી જ ખાવા માટે અનાજ, પહેરવા માટે કાપડ અને રહેવા માટે મકાન બનાવી આપે છે. એના વિના જીવન એક ડગલું પણ ચાલી શકવાનું નથી. એટલા માટે રવિશંકર મહારાજે કામ વિનાની બુદ્ધિને એકડા વિનાના મીંડા જેવી ગણાવી છે. મીંડા ગમે તેટલા વધે પણ રકમની કિંમત ન વધે, પણ એક એકડો હોય તો પછી મીંડા ચડતા જાય એમ એની કિંમત વધતી જાય. એમ નરી બુદ્ધિની કશી કિંમત નથી, પણ કામની અંદર બુદ્ધિ પડે તો એ કામની કિંમત અનેક ગણી વધી જાય છે. લખનાર છે બબલભાઈ મહેતા. હવે આજે ફકરા આધારિત આપણને 2 સવાલ પૂછ્યા છે. નંબર 32 કે શારીરિક મહેનત શા માટે કરવી પડે છે? તો જવાબ આવશે કે જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે. તમારે આખો પેરેગ્રાફ વાંચવાનો, વાંચીને પછી લખવાનું. અહીંયા પહેલા જ સવાલનો જવાબ આપ્યો છે કે જીવન વ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે. આગળ કે સવાલ નંબર 33 કે આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે? એનો પણ આપણને પેરેગ્રાફમાંથી યોગ્ય જવાબ મળી જશે કે આપણે મહેનતના કામને કુલીનું કામ, મજૂરનું કામ, હલકું કામ એમ કહીને ઉતારી પાડ્યું છે. તો આ રીતે વ્યવસ્થિત તમારે જવાબ ગોતીને લખવાના છે. હવે અથવા પદ્યખંડ વિશે જોઈએ. હવે એવું જરૂરી નથી કે ગદ્યખંડના અથવામાં પદ્યખંડ પૂછાય. બરાબર, કાં તો ગદ્યખંડે પૂછાય એકલું, કાં એકલું પદ્યખંડે પૂછાય. બરાબર, આપણે આપણી તૈયારીમાં રહેવાનું. કોઈ આમાંથી ગદ્ય અઘરું નથી ને પદ્યખંડે અઘરું નથી. જોઈએ કાવ્ય આધારિત કે હું તો નાનો દીપ. બરાબર, આ તમને જાણ રહે એ માટે હું અહીંયા કહું છું કે હું તો નાનો દીપ, શું મૂલ્ય મારું, લાગે આવું જીવન તુચ્છ આકરું. મારું તો આ નિમ્ન છે સ્થાન ભોમ, શોભે કેવા વ્યોમમાં ત્યાં સૂર્ય સોમ. કીધો જો હોત દેવે મને તારો, તોય માન્યો હોત મેં જન્મ મારો. આકાંક્ષાનો અંશ પામી કૃતાર્થ, માટીનું કોળિયું હું માત્ર વ્યય રે. તું શાને તું અલ્પતા ભાવ સેવે, ને એવા હીન વાક્ય તું બોલે. ના દીધો છે એટલે અન્યાય દેવે, દીવો તોય તું છે શશી સૂર્ય તોલે. પોતાનું જે શોભાવે પ્રાપ્તિ સ્થાન, એ સર્વ છે અલ્પ છતાંય મહાન. હવે જોઈએ શું કે છે કાવ્યના પ્રશ્નો. કે નાનકડા દીપને પોતાનું જીવન કેવું લાગે છે? તો નાનકડા દીપને પોતાનું જીવન તુચ્છ અને આકરું લાગે છે. નંબર 2 કે વ્યોમમાં કોણ શોભે છે? વ્યોમમાં સૂર્ય શોભે છે. હવે આ જ રીતે ગદ્યખંડે એકલું પૂછાય કા પદ્યખંડે એકલું પૂછાય. બરાબર, અથવા આપ્યો હોય એવું જરૂરી નથી. એટલે આપણે શું કરવાનું? ગદ્યખંડ પૂછાય તો ગદ્યખંડના લખી નાખવાના. આગળ નિબંધ, છેલ્લો પ્રશ્ન 6 માર્ક્સમાં પૂછાય છે. જે 8 માર્ક્સમાં પૂછાતો હોય કેટલા માર્ક્સમાં આવી ગયો? 6 માર્ક્સમાં. 3 નિબંધ છે. હવે 3 નિબંધમાંથી તમને જે એક વ્યવસ્થિત આવડે એ તમારે લખવાનો છે. હવે નીચે આપેલા મુદ્દાઓના આધારે આશરે 200 શબ્દોમાં, બરાબર, અથવા તો 250 શબ્દોમાં તમારે નિબંધ તૈયાર કરવાનો છે. સૌ પ્રથમ આપ્યું છે 34માં સવાલની સાથે શિયાળાની સવાર. મુદ્દા છે અનોખું પ્રભાત, પ્રભાતનું પ્રાકૃતિક સૌંદર્ય, ગ્રામ જનતા અને ગ્રામ જીવનની પ્રભાતની પ્રવૃત્તિઓ, સીમા પ્રદેશો અને ખેતરોના જીવન દ્રશ્યો, શહેરનું દ્રશ્ય, નિરાળું ને નૈસર્ગિક સૌંદર્ય. આ તમામ
મુદ્દાઓને આધારે નિબંધ તૈયાર કરવાનો છે. બરાબર. પહેલા પ્રસ્તાવના લખવાની, વચ્ચે તમે કોઈ કહેવત લખી શકો, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત આધારે કોઈ વાક્ય, સેન્ટેન્સ, પંક્તિ, ઉક્તિ. બરાબર. આ રીતે પણ તમે શરૂઆત કરી શકો વ્યવસ્થિત પ્રસ્તાવનાની. અને છેલ્લે શું લખવાનું આપણે? સારાંશ. જોઈએ કે દરેક ઋતુનું પરોઢ આમ તો પોતપોતાની રીતે સુંદર અને આહલાદક જ હોય, સરસ જ હોય, પરંતુ હેમંતના પરોઢની નયન રમ્યતા, સૌમ્યતા, શીતળતા અને સ્વાભાવિકતા તો કંઈક ઓર જ હોય છે. શિયાળાની મુખ્ય ઋતુની બે પેટા ઋતુઓ હેમંત અને શિશિર પૈકી હેમંતની તો વાત જ નિરાળી. એમાંય વળી હેમંતના પરોઢનું ફૂલ ગુલાબી વાતાવરણ એટલે તો 12 મહિના ચાલે એટલો શક્તિ સ્ફૂર્તિનો ખજાનો ભરી લેવા માટેની સુવર્ણ તક. કેટલા મસ્ત વાક્યો સાથે શરૂઆત થઈ છે. તો કે શિયાળાની લાંબી રાત્રિ જ્યારે વિદાય લેતી હોય ત્યારે સામાન્ય રીતે કાતિલ ઠંડી, નિસ્તબ્ધતા અને નીરવતાનું ઘેરું મોજું ફળી વળ્યું હોય છે. આખું વાતાવરણ જાણે પ્રકૃતિનો એક વિરાટ શીત ઘરમાં બંધ ન થઈ ગયું હોય એવો ભાસ થાય છે. આવે સમયે જ્યારે બાલ રવિનો રથ સૂર્યોદય રૂપે આકાશના ખુલતા આસમાની રંગમાં સોનેરી કિરણો ફેલાવે છે અને ગગનને માંડવે ઉષા દેવી મોહક રંગોળી પૂરે છે, ત્યારે ધરતી પર ઉષ્મા, હૂફ અને ચેતનાનો પ્રાણ સંચાર થાય છે. રાતભર કડકડતી ઠંડીમાં ઠૂઠવાતી વનસ્પતિમાં નવચેતન પ્રગટે છે, જાણે નવો જીવ આવ્યો હોય. વૃક્ષો સમાધિમાંથી જાગે છે અને પુષ્પ તથા પર્ણો પર ઝાકળના બિંદુઓ રવિરાજના મૃદુ કિરણોના સ્પર્શ થતા મોતીની જેમ ચળકી ઉઠે છે. વિચાર કરો કેટલા સરસ મજાના વાક્યોથી આ નિબંધની અહીંયા પ્રાસ્તાવિક આગળ શરૂઆત આપણે જોઈ હતી. તો હવે શું કે છે આગળ? કે શિયાળાની સવારે કોઈ ગામડાની ભાગોળે કે પનઘટના આરે જઈ ચડ્યા હો તો ખ્યાલ આવે કે ગામડાની પ્રજા આટલી તંદુરસ્ત કેમ છે. વાહ, કેવું નયન રમ્ય એ દ્રશ્ય હોય છે. ન મળે ક્યાંય આળસ કે ન મળે ક્યાંય ઉદાસી. બસ જ્યાં જુઓ ત્યાં તાજગી અને તરવરાટ. તાજગીથી તરવરતી મહિયારીઓ મળસ્કે મહી મથવા માંડે છે અને એના ઘમ્મર વલોણાના નાદથી પ્રભાતનું વાતાવરણ સ્ફૂર્તિદાયક અને ઉત્સાહવર્ધક બની જાય છે. પરોઢની ગુલાબી ઠંડીથી ગાય ભેંસો જેવા દુધાળા ઢોર પણ તાજગી ભર્યા અને સીમમાં દોડી જવા ધીરા બની જાય છે. શિયાળાની કડકડતી ઠંડી અને શાંત વાતાવરણને ભેદતા બળદોની ઘુઘરમાળના રણકાર જ્યારે સંભળાય છે ત્યારે ખેતર જઈ રહેલા ખેડૂતો કેટલા ઉત્સાહમાં હશે અને એનો અણસાર મળી જાય એ પણ જોવાલાયક હોય છે. ફળીએ ફળીએ લોક જાગી જાય છે. ક્યાંક પ્રભાતિયા સંભળાય છે તો ક્યાંક તાપણા ફરતે બેઠેલા વૃદ્ધોના ગપાટા સંભળાય છે. ગામનું પશુધન હોકારા, ડચકારા અને ભાંભરતું ગામ બહાર ગયું ન ગયું ને મંદિરમાં આરતીનો ઘંટરાવ થતો કાને પડે છે. કેટલીક રમણીય અને ગતિશીલ હોય છે ગામડાની પ્રભાતી પ્રવૃત્તિઓ. હેમંતના પરોઢે નીલ ગગનની શોભા અને ઉત્સાહ ઘેલા પંખીઓનું કવિ ઝવેરચંદ મેઘાણીએ દોરેલું આ શબ્દચિત્ર કેટલું લાજવાબ છે. શું શહેર કે શું ગામડું, સૂરજ તો બધે એક સરખી રીતે ઉગે છે અને ખીલે છે અને પેલા બાલ સૂર્યને જોઈને કવિનું હૃદય ગાવા લાગે છે. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ જો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે સુખ ઉડી ગાતા મીઠા ગીતડા. બરાબર, સરસ મજાનું કવિનું હૃદય આ ગીતો ગાવા લાગ્યું. ત્યારબાદ એના અથવામાં પૂછાય છે મારું શૈશવ. મુદ્દા પૂર્વ ભૂમિકા, શૈશવ માતાની મમતાનું મૂલ્ય, બચપણના યાદગાર, બચપણ એટલે બાળપણના યાદગાર સંસ્મરણો એટલે કે યાદો, બાળપણની વિશેષતાઓ, ઉપસંહાર. જોઈએ કે પાણીના પ્રવાહની જેમ અને ઘડિયાળના સેકન્ડ કાંટાની જેમ વહી જતું બાળપણ કે શૈશવના માનવ જીવનનો અમૃત સ્ત્રોત છે. રંગની રેલ ઉડાડતી અને નવલા તેજ પાથરતી ઉષ્માભરી ઉષા સમૂહ બાળપણ આજે તો એક સુમધુર અને સુખદ સોલણું કે સાંભળવું જ બની ગયું છે. જીવનનું એ પરોઢ તો પલક માત્રમાં વહી ગયું છે, પણ એના આહલાદક સંભાળા જીવનનું અનમોલ ધન બની ચૂક્યા છે. તેને આલેખીને જ તૃપ્તિનો અડકાર ખાવાનો છે, કારણ કે માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાવો. શું કે છે કે માણ્યું એનું સ્મરણ કરવું એ છે એક લહાવો. માનવ બાળનું બચપણ એટલે ઓછામાં ઓછા 5 વર્ષનું પૂરેપૂરું પરાવલંબન. માતાની મમતાનું કેન્દ્ર એનું બાળક છે અને બાળક માટે તો એની મા જ જગતનો આધાર છે. બાળ કનૈયો અને યશોદા માતા એ તો ભારતીય સંસ્કૃતિના અજરામર પાત્રો છે. બાળક વાતમાં હઠ પકડે ત્યારે માતા બધા કામ પડતા મેલીને એને રીઝવવા મનાવવાનો પ્રયત્ન કરે. આવું તો બાળપણમાં જ બને ને. મોટા થયા પછી રીસાય તો વિચાર કરવો પડે. મોટા થયા પછી રીસાવું હોય તો વિચાર કરવો પડે. ખબર હોય રિહાવું તો એક આવશે. વળી રીસાયેલો કે હઠે ચડેલો બાળક
અંતે ઘણા આંસુ, તોફાન અને ધમપછાડા બાદ પ્રફુલ્લ બનીને માની ગોદમાં બેઠો હોય ત્યારે જાણે છોડ પર ખીલેલું ફૂલ ન હોય એવો શોભી ઉઠે છે. શૈશવના સંસ્મરણોમાં માતા પછીનું બીજું સ્થાન બાળ મિત્રોનું છે. બાળ ગોઠિયાઓ એટલે કે એની સાથે રમતા, સાથે ગાળેલી એ જિંદગીના ઘણા સંભાળા આજે ભલે યાદ ન હોય અને એ બાળ મિત્રોના નામઠામ પણ ભલે વિસરાઈ ગયા હોય, છતાં મમતાળુ માતાની સ્નેહપૂર્ણ તકેદારીઓ છતાં ઘરમાંથી છટકીને રાહ જોતા ગોઠિયાઓની ટોળીના આગેવાન બનવામાં, ગામના ગોંદરે ઘેઘુર વડલાના આશ્રયે અનેક રમતો રમવામાં, જળાશયોમાં તરવામાં અને ધુબાકા મારવામાં, શિયાળે ખેતરે પોંક ખાવા જવામાં કે ઉનાળે અન્યના આંબેથી તોડી આણેલી કાચી કેરીઓની મહેફિલો માણવામાં બાળપણના જીવનની જ્યોતિ હજી ઝળહળે છે. એક સમય જાણે કે આમ કંઈક અલગ હોય એવું વાતાવરણ હજુ પણ આપણે યાદ કરીએ તો અવારનવાર નજરે ચડતું હોય છે. નિર્દોષતા અને નિર્મળતા, નિડરતા અને નિખાલસતાથી ભર્યા બાળપણના એ સહજ અને સ્વાભાવિક જીવનની ન ફિકરાઈની આજે તો ઈર્ષા જ કરવી રહી. ન ભણવાની ચિંતા કે ન કમાવાની ચિંતા, ન ખાવા પીવાની ચિંતા કે ન માંદા પડવાની ચિંતા, બસ લૂંટાય એટલો આનંદ લૂંટવો, જાત જાતની અને ઋતુ બદલાતી રહેતી રમતો રમવી અને રાત્રે માં કે દાદા દાદી પાસે પરીઓની જે જાદુગરોની વાર્તા સાંભળવી એ અમારો જીવનક્રમ હતો. આખા દિવસની દોડ અને રખડપટ્ટીથી થાક તો એવો લાગતો કે પથારીમાં પડતા વેત જ ઘસઘસાટ ઊંઘી જતા અને સવારે મોડા ઉઠીએ તો એ કોઈ ભાગ્યે જ ટોકે એટલે રોકે. આવું આપણે અવારનવાર ગામડે વારંવાર હજુ પણ આપણને એવું યાદ આવતું રહે. પરંતુ હાય, આજે શૈશવના એ મધુર સ્વપ્નો રહ્યા નથી. ગંભીરતા બધે છવાઈ ગઈ છે. જીવનના કઠોર માર્ગમાં હૃદય પણ જાણે કઠોરતા ધારણ કરી બેઠું છે. સંબંધોની પથરાયેલી ઝાડમાં બેચેની અનુભવાય છે. મન મુક્તિ ઝંખે છે. હૃદયને સાચા સ્નેહની તરસ લાગી છે. દંભના અચળામાં મન મૂંઝાઈ રહ્યું છે. ભવિષ્યના માર્ગની ખબર નથી, છતાં આજે કોલાહલમાં શાંતિ શોધું છું. સાહિત્ય મારી સાધનાનો વિષય છે અને ક્યારેક એ મારા વીતેલા જીવનની યાદ તાજી કરાવે છે. એ સૃષ્ટિ કેવી મુક્ત, નિર્દોષ અને જીવનના ઉલ્લાસ ભંડાર સમી હતી. સમી એટલે જેવી. વ્યવહારના કપરા માર્ગમાં પણ મન અનેક વાર બાળપણની ઝંખના કરે છે. અંતમાં હું તો એટલું જ કહીશ કે વીતી ગયેલું બાળપણ ફરી પાછું માણવા મળે એવી વૈજ્ઞાનિક શોધ જો થાય તો કેવી મજા આવે. બરાબર, આપણે બાળપણમાં જે સમય પસાર કર્યો છે એ હવે પાછો એવી કંઈક વૈજ્ઞાનિક શોધ થાય ને ફરી આપણને એવું મળે તો એક મજા આવે. પરંતુ આજે તો ફરી બનવા ચહું હું પ્રભુ બાળ નાનું, એવું હું લાખ વાર બોલું તો પણ ફરી બાળક ઓછું બની શકાય. બરાબર, અહીંયા કે છે કે આવું હું લાખ ઘણી વખત બોલું તોય કાંઈ ફરી વાર બાળક બની શકાતું નથી. એના અથવામાં કે ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર સ્વામી વિવેકાનંદ. પૂર્વ ભૂમિકા, વ્યક્તિત્વનો ખ્યાલ, બાળપણના યાદગાર સંસ્મરણો, શિકાગોમાં ધર્મ પરિષદ, વિચારો. તંદુરસ્ત દેહ, મજબૂત બાંધો, પ્રભાવશાળી વ્યક્તિ અને નિર્મળ હૃદય ધરાવતા અને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. એ સૂત્રને પોતાના વાણી અને વર્તન દ્વારા ચરિતાર્થ કરી બતાવનાર સ્વામી વિવેકાનંદ દેશભક્ત સંન્યાસી અને ભારતની સંસ્કૃતિના મહાન જ્યોતિધર છે. બરાબર, તમે કોઈ સ્વામી વિવેકાનંદનો પરિચય આપો છો તો એ પરિચયની પ્રસ્તાવનાથી તમે સરસ વાક્યથી અથવા તો પંક્તિથી પણ શરૂઆત કરી શકો છો. શું કે છે કે તત્કાલીન સમયના અંધકારને નિરાશામાં દિવસોમાં દ્રઢ મનોબળ, અખૂટ ધીરજ, અદ્વિતીય સંયમ અને અચળ શ્રદ્ધાથી તેમણે અનેક સમસ્યાઓનો સામનો કર્યો અને ગુરુ શ્રી રામકૃષ્ણ દેવે પરમહંસની પરમ કૃપાથી ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો ઝંડો વિશ્વભરમાં લહેરાવ્યો હતો. મૂળ નરેન્દ્ર નામધારી આધ્યાત્મિક વિભૂતિનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના સોમવારને મકર સંક્રાંતિના દિવસે કોલકાતામાં માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દુર્ગાચરણના દત્તને ત્યાં થયો હતો. નાનપણથી જ તેજસ્વી બુદ્ધિ અને અદ્ભુત યાદશક્તિ ધરાવતા બાળ નરેન્દ્રના માર્મિક ધાર્મિક સંસ્કારોનું બીજારોપણ પણ આ અવસ્થામાં જ થયું હતું. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ તો શું હતું? નરેન્દ્રનાથ દત્ત. બંગાળની સુપ્રસિદ્ધ આચાર્ય પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે એમણે પ્રારંભિક શિક્ષણ મેળવેલું. તત્વદર્શન અને ઇતિહાસ એમના પ્રિય વિષયો હતા. સંગીત અને વ્યાયામ પ્રત્યે એમને વિશેષ રુચિ હતી, રસ હતો. નાનપણથી તેઓ અત્યંત તોફાની, જિજ્ઞાસુ અને લાગણીશીલ હતા. BA ની પરીક્ષાનું પરિણામ બહાર પડે તે પહેલા જ તેમણે વકીલ પિતાનું આકસ્મિક અવસાન થયું અને ઘરની બધી જવાબદારી નરેન્દ્ર પર આવી પડી.
ઘરની કથળેલી આર્થિક સ્થિતિમાં BA નું પ્રમાણપત્ર લઈને કોલકાતાની સડકો પર નોકરી માટે મથ્યા, પણ નોકરી ન મળી. નવેમ્બર 1881માં એમનું મિલન દક્ષિણેશ્વરના સંત ઠાકુર રામકૃષ્ણ પરમહંસ સાથે થયું. શ્રી રામકૃષ્ણ પરમહંસની કૃપાથી એમને આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષાઈ અને 1884માં તેમનો સંન્યાસ ધારણ કર્યો. તે પછી ભારત ભ્રમણ કર્યું અને છેલ્લે વિવેકાનંદ નામ ધારણ કરી તેઓ અમેરિકા ગયા અને આંતરરાષ્ટ્રીય વિભૂતિ બની ગયા. તેમણે સાહિત્ય, ઇતિહાસ અને દર્શન શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ઈસવીસન 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદ, આ નામ તમે અવારનવાર સાંભળ્યું હશે. હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે વિશ્વના ધર્મ ધુરંધરોની ઉપસ્થિતિમાં 11મી સપ્ટેમ્બરમાં ઉદ્ઘાટન દિનાંકે લેડીઝ એન્ડ જેન્ટલમેનના બદલે મારા વહાલા અમેરિકન ભાઈઓ અને બહેનોના સંબોધન સાથે હૃદયસ્પર્શી ઉદ્બોધન કર્યું અને હજારો શ્રોતાઓ એટલે કે સાંભળનારાઓ મંત્રમુગ્ધ કરી દીધા. આ મહાન વક્તાની સાચી શક્તિની ઓળખ ભારતની પ્રજાને પહેલીવાર થઈ. તે પછી તો તેઓએ કેવળ અમેરિકામાં જ નહીં, ઇંગ્લેન્ડ, ઇટાલી, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશમાં પણ પોતાની તેજસભર વાણીથી ભારતીય તત્વજ્ઞાનની સબળ રજૂઆત કરી. સ્વામીજી શિષ્યોમાં વિદેશીઓ પણ સારી એવી સંખ્યામાં ભાળ્યા. 3.5 વર્ષ સુધી યુરોપના દેશોમાં ફરી લોકોએ હિન્દુ ધર્મનું નવજાગરણ કરાવ્યું. અમેરિકાથી પાછા ફરીને એમણે 1 મે 1897માં ગુરુ રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિમાં શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તે પછી મિશનમાં બ્રહ્મચારીઓને વેદાંત, ગીતા દર્શન અને ધર્મગ્રંથનો અભ્યાસ કરાવવા તેમણે બેલુર મઠની અને હિમાલયની ગોદમાં અલમોડા પાસે માયાવતી ખાતે અદ્વૈત આશ્રમની સ્થાપના કરી હતી અને દેશ વિદેશમાં વેદાંત સમિતિઓ રચવાનું પણ મહાન કાર્ય કર્યું. આ દરમિયાન દમનીને જળોધરની વ્યાધિ એમની તબિયત કથળતી જતી હતી. 4 જુલાઈ 1902 અને શુક્રવારે હિન્દુ અસ્મિતાના આ ઉદ્ગાતાનું માત્ર 39 વર્ષની યુવાન વયે અવસાન થયું. સ્વામી વિવેકાનંદ શિક્ષણ વિષયક વિચારો પણ આપ્યા છે. તેમના જીવનમાં બનેલી ઘટનાઓ પ્રેરક પ્રસંગ જેવી પ્રાર્થના સભામાં કહેવાતી હોય છે. તેઓએ પોતાની પ્રતિભા અને ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસના પ્રભાવ વડે દેશ વિદેશમાં નામના મેળવી છે. દરિદ્ર નારાયણની પૂજા કરવી એ જ આપણો રાષ્ટ્રધર્મ છે. દેશને ધર્મની નહીં, રોટીની જરૂર છે. દરિદ્ર નારાયણોમાં ઈશ્વર નિવાસ કરે છે. દીનજનોની સેવા જ સૌથી મોટી પ્રભુ સેવા છે. જેવી ઉક્તિઓ અને તેમના પ્રવચનો લોકો આજે પણ સાંભળે છે. તેઓએ કરેલા પ્રવચનો અને લખાણો દ્વારા સદીઓ સુધી જેઓ આપણી વચ્ચે અમર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 9 વિષય ગુજરાતીની નવી પેપર સ્ટાઇલ પ્રથમ પરીક્ષા 2024 માટે બહાર પડેલી છે, એના આધારે વિભાગ A ગદ્ય વિભાગ, વિભાગ B પદ્ય વિભાગ, વિભાગ C વ્યાકરણ વિભાગ અને વિભાગ D લેખન વિભાગમાં જે પણ કાંઈ સુધારા હતા, તમામ પ્રશ્નો હતા, એનું જવાબ સાથે એક સરસ મજાનું પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે તૈયાર કર્યું અને એનું સોલ્યુશન કર્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.